નમસ્કાર મિત્રો, હું છું અજય માલકિયા અને સ્વાગત કરું છું તમારું ફરી એક નવા વિડીયોની અંદર। આજે મિત્રો આપણે જવાના છે નવા ગામ, જે આવેલું છે રાજકોટથી 3 કિલોમીટરના ગાળામાં, જેને દેવનગર તરીકે ઓળખાય છે। તો ત્યાં આજે સર્વેશ્વર મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે। તો મિત્રો અત્યારે આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને ચાલો તમને મંદિરનું કામકાજ બતાવું કે કેવું મંદિરનું કામકાજ છે। તો મિત્રો અત્યારે મંદિર ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવ્યું છે અને મિત્રો કહેવાય છે કે આ મંદિરની ઉપર જે નાગની મૂર્તિ બેસાડવામાં આવી છે તે 350 કિલોની છે અને અત્યારે શ્રી સર્વેશ્વર મહાદેવની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે વિધિ છે અત્યારે ચાલુ છે। તો અત્યારે તમને હું મંદિરનું ડેકોરેશન જે છે એ કેવી રીતે કર્યું છે તે આગળ વિડીયોની અંદર બતાવવાનો છું। તો મિત્રો આ છે મંદિરની ઉપરની જગ્યા, જે મારી પાછળ તમને નાગની મૂર્તિ દેખાઈ રહી છે તે 350 કિલોની છે। હવે જ્યારે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનું જે શિવલિંગ જે છે તેમની અહીંયા શિવલિંગને જ્યારે બેસાડવામાં આવશે ત્યારે ક્રેન બોલાવવામાં આવ્યું છે। તો મિત્રો વિચાર કરો કે આ જે શિવલિંગ છે તે કેટલું વજનનું હશે, કેટલું ભારે વજનનું હશે। મિત્રો કેટલું વજનનું છે એ પણ તમને હું વિડીયોમાં આગળ બતાવવાનો છું। અને ખાસ મિત્રો આ શિવલિંગ જે છે એ નેપાળથી આ મૂર્તિને લાવવામાં આવી છે। કહેવાય છે કે નેપાળમાં જે મૂર્તિ જે રામ ભગવાનની અયોધ્યાની અંદર જે પથ્થરનો ઉપયોગ જે છે થયો છે જે મૂર્તિમાં બનાવટમાં, એ જ પથ્થરનો ઉપયોગ નેપાળની અંદર જે કરવામાં આવ્યો હતો તે જ પથ્થરની મૂર્તિ જે શિવલિંગ જે છે એ ત્યાંથી જ બનાવવામાં આવ્યું છે અને એ કેટલા વજનનું છે એ વિડીયોમાં હું તમને આગળ બતાવવાનો છું। તો અત્યારે મંદિરની ઉપર ઈંડું ચડાવવાની વિધિ જેને કહેવાય છે તે અત્યારે ચાલુ છે। તો આવી ગયું છે અત્યારે ક્રેન અને હવે વિધિ પ્રમાણે શિવલિંગને જે છે એ ઉપરથી શિખરની અંદરથી દાખલ કરવામાં આવશે। તે પણ આપણે વિડીયોની અંદર અત્યારે જોઈ રહ્યા છીએ। તો મિત્રો હવે આપણે નૂતન મંદિરમાં પ્રવેશ કહેવાય છે જેને શિવ ભગવાનનો, મહાદેવનો, તો એ આપણે અત્યારે નિહાળવાના છીએ। ક્રેન આવી ગયું છે અને મૂર્તિ એટલે કે શિવલિંગને અંદર પ્રવેશ કરવાનો સમય હવે થઈ ગયો છે। તો મિત્રો કહેવાય છે કે આ શિવલિંગ 150 થી 200 કિલોનું છે। તો મિત્રો અત્યારે શિવલિંગનું સ્થાપન થઈ ચૂક્યું છે। તો હમણાં થોડી જ વારમાં તમને મહાદેવના દર્શન કરાવીશ। તો ચાલો મિત્રો હવે આપણે મહાદેવના દર્શન કરીએ।
તો મિત્રો હવે મૂર્તિની સ્થાપના થઈ ગઈ છે. થોડી જ વારમાં ભીડું હોમવાનો સમય થઈ જવાનો છે. ચાલો મિત્રો, હવે આપણે વિડીયોમાં રજા લઈશું અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખી દેજો. આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી. હર હર મહાદેવ.